સ્વાગત આગળ વાત કરીએ તો નવા વર્ષના પ્રથમ દિવસે ગુજરાત સરકાર દ્વારા વહીવટી ક્ષેત્રે 5 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે। સત્તાવાર નોટિફિકેશન મુજબ 1996 બેચના 5 વરિષ્ઠ આઈએએસ અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી। આ સાથે આઈપીએસની બઢતી પણ કરવામાં આવી તેમજ રાજ્યના 14 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને ડીજીપી, આઈજીપી, ડીઆઈજી ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યા છે। વડોદરા શહેરના પોલીસ કમિશનરની પોસ્ટને અપગ્રેડ કરી ડીજીપી ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે। મમતા વર્મા આઈએએસ ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ, મોના કે ખંધાર આઈએએસ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે। બઢતી મેળવનાર અધિકારીઓની યાદી પર આપણે નજર કરી રહ્યા છીએ। એમાં રાજીવ ટોપનો આઈએએસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે। મમતા વર્માને ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે। મુકેશ કુમાર શિક્ષણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે। મોના કે ખંડારાના નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે।